વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં કોયલી ચેકપોસ્ટ પાસે ઝોન 2 માં આવતા 6 પોલીસ સ્ટેશનના દારૂનો નાશ કરવામાં આવ્યો। ઝોન 2 માં આવતા રાવપુરા, ગોત્રી, નવાપુરા, જેપી રોડ પોલીસ સ્ટેશન, અકોટા અને અટલાદરા આ તમામ 6 પોલીસ સ્ટેશનના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। ઝોન 2 ડીસીપી તથા એસીપી, પીજી અને એસડીએમની હાજરીમાં 6 પોલીસ સ્ટેશનના દારૂનો નાશ કરવામાં આવ્યો। વડોદરા શહેર પોલીસના ઝોન 2 વિસ્તારની અંદર આવેલા પોલીસ સ્ટેશનોમાં અવારનવાર જે અંગ્રેજી દારૂની રેડ થઈ હોય એ દરમિયાન પોલીસ સ્ટેશનોમાં મુદ્દામાલ હોય એની નિકાલની કાર્યવાહી માસિક થતી હોય છે। આ વખતે ઝોન 2 વિસ્તારના જેટલા પણ પોલીસ સ્ટેશન છે તેમાંથી ટોટલ મુદ્દામાલ 16,53,000 નો મુદ્દામાલ છે, જેની ડિસ્ટ્રક્શનની કાર્યવાહી ચાલે છે। અહીંયા અમારી સાથે સમગ્ર ઝોન 2 વિસ્તારના ઇન્ચાર્જ, ફાયરની ટીમ અને એસડીએમ પણ હાજર છે અને સરકારી ધારાધોરણ મુજબ આ સમગ્ર મુદ્દામાલ છે, અંગ્રેજી દારૂ મુદ્દામાલ, એનો નાશની કાર્યવાહી ચાલુ છે। આમાં કેવું હોય છે, આ એવું કંઈ પોલીસ સ્ટેશન વાઇઝ આમાં બાયફર્કેશન ના થાય। જે વખતે રેડ થતી હોય એના રેડ પછી એ કેસ ચાલતો હોય, કેસ પછી કોર્ટમાંથી સૂચન આવતું હોય, કોર્ટમાંથી પરવાનગી આવતી હોય, એના પછી આખી પ્રક્રિયા થતી હોય, એના પરથી મુદ્દામાલ નાશ થતો હોય છે। કયા પોલીસ સ્ટેશનમાં કેટલું છે ને કેટલી રેડ થઈ એ બધો એ વિષય નથી। અત્યારે હાલ કોર્ટે શું પરવાનગી આપી છે અને કોર્ટમાંથી કેટલો મુદ્દામાલને નાશની પરવાનગી આપી છે, કારણ કે એક કોર્ટની કાર્યવાહી હોય છે અને એની સાથે પોલીસ સાથે સંકલનમાં રહીને પોલીસ સ્ટેશનોની અંદર મુદ્દામાલ ભરાવો ના થાય એ સંદર્ભનો મુદ્દો છે।